કામ અને વાસનાની વૃત્તિ છે. પણ આ વૃત્તિઓ માટે બરાબર વિચારીએ તો સમજાશે કે મારી અને તમારી જાણવાની અને જીવવાની જે વૃત્તિ છે એ ખરેખર આપણી સત્ય પ્રાપ્તિની ઝંખના જ છે. આપણે સત્યને શોધીએ છીએ જીવીને જાણીને, પણ મળતું નથી, કારણ કે દિશા ખોટી છે. આપણી આધિપત્ય જમાવવાની વૃત્તિ છે એ આપણી ચિત્ત પ્રાપ્તિની ઝંખના જ છે. આપણે આપણા ચિત્તને શોધીએ છીએ કે આમાં હું મને ક્યાંક મળી જાઉં તો સારું, પણ હું ક્યારેય મને મળતો જ નથી. અને આપણી કામ વાસના નિંદા કોથલીની જે વૃત્તિ છે એ મારી અને તમારી આનંદ પ્રાપ્તિની વૃત્તિ છે, પણ ખરેખર એમાં સાચો આનંદ મળતો નથી. કામ વાસના નિંદા કુથલી કરી અને આપણે જોજો ભગવાનની માળા ફેરવવી હોય તો આપણને એકની એક જગ્યાએ બેસવું ન ગમે, પણ કોઈની નિંદા કરવી હોય તો કલાકોના કલાકો વયા જાય. કારણ શું ખબર છે? કારણ કે આપણને એમાં આનંદ મળે છે. એ આનંદ ખોટો છે, ભાગવત કહે છે. જો એમાં એટલો આનંદ મળતો હોય તો સાચે સાચો પરમાત્મા જેને મળી જતો હશે એને કેટલો આનંદ હશે. એ આનંદની તરફ આપણી ગતિ માટે થઈ અને એક શબ્દ વાપર્યો, સતચિત આનંદ રૂપાય. આપણે જે શોધીએ છીએ, જે જાણીએ છીએ, જે આધિપત્ય જમાવીએ છીએ, આપણી ઊંધી દિશાની ગતિ છે. વળી પાછો વિશ્વોત્પત્યાદિ હેતવે, આ વિશ્વની ઉત્પત્તિ પણ એ જ કરે છે. આ કોઈ નહોતું ત્યારે ઈ જ હતો. આ જગત છે ત્યારે ઈ જ છે, અને આ જગત કાલ વયું જાય તો ઈ તો રહેવાનો જ છે. જેમાં ખમીસ હોય, આ ન હોય ત્યારે આપણું શરીર તો હોય જ. આ પહેર્યું હોય ત્યારે આપણું શરીર તો હોય જ, અને કાલ સવારે ફાટી જાય તો એ આપણું શરીર તો હોય જ. એવી રીતે જગતના આભૂષણ પહેરે છે જગદીશ. જગદીશ તો અનાદિ છે એમ કહે છે. એ જ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે જવાબદાર એક તત્વ છે. તો પછી આપણને એમ થાય કે જો બધું જ ઈ કરતો હોય તો આપણે શું કામ અભિમાન કરીએ છીએ? આ જગતને એ જ ઉત્પન્ન કરતો હોય, એ જ જાળવતો હોય અને એ જ ધારે ત્યારે પ્રલય કરી નાખતો હોય તો શું કામ અભિમાન આપણે કરીએ છીએ? પણ તમે જોજો, આપણું ઘર હોય અને આપણે એને વેચી નાખ્યું હોય, પછી એના જ ઘરમાં આગ લાગી જાય તો આપણને દુઃખ નહીં થાય. તમે જોજો. હા, પણ એ આપણું હોય ત્યારે આગ લાગી હોય તો એટલું જ દુઃખ થાય. એનો મતલબ એમ થાય કે ઘર આપણને દુઃખી કરનારું નથી. ઘરમાં આપણે વર્ષો સુધી રહ્યા છીએ, અનેક વર્ષોના આપણા સ્મરણો એમાં છે, છતાં વેચી નાખ્યા પછી દુઃખ બહુ નથી થતું. શું કામ? ઘર દુઃખી કરતું નથી. શું દુઃખી કરે છે? મમત્વ દુઃખી કરે છે. આ મારું ઘર છે, એ જ આપણને દુઃખી કરનારું છે. અને મમત્વ છે ત્યાં સુધી અભિમાન આવ્યા વગરનું રહે નહીં. કારણ કે હું કરું, નરસિંહ મહેતા તો કહે છે, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો શ્વાન તાણે હું કરું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતા કહે છે કે ગાડાની નીચે ગામમાં કૂતરો હેલો જતો હોય ને તો કૂતરાને એમ જ લાગે કે આખે આખું ગાડું હું જ લઈ જાઉં છું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. પણ સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પહેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. આ જગતને એણે જ બનાવ્યું છે, વિશ્વોત્પત્યાદિ હેતવે. એને કોક કોક જાણે છે. વળી પાછો તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપને નાશ કરનારો પરમાત્મા છે. તમે જુઓ કયા 3 પ્રકારના તાપ ભાગવત બતાવે છે. આધિદૈવિક તાપો, આધિભૌતિક તાપો અને આધ્યાત્મિક તાપો. આદિ ભાષામાં સમજીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ પણ કહી શકાય. અને હજી એની કરતા સાદી ભાષામાં સમજીએ તો
ઘણાને છે ને હોય એનું દુઃખ હોય, ઘણાને ન હોય એનું દુઃખ હોય, ઘણાને હોય ને હચવાતું ન હોય એનું દુઃખ હોય. ન હોય એનું દુઃખ હોય તો સમજ્યા, હોય એનું દુઃખ હોય ઘણાને. ઘણાને તમે જોજો, છોકરો હોય પણ એવો જ હોય કે જે શિસ્તમાં ન હોય, અનુશાસનમાં ન હોય, તો ઘણાને એનું દુઃખ હોય. તો આધિ વ્યાધિ અને ઉપાધિ, આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રણ પ્રકારના તાપનું શમન કરનારો છે. એનું જ નામ શું છે? તો ભાગવતનો ઋષિ બતાવે છે, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ જ ભગવાન કૃષ્ણ છે, એ જ ભગવાન રણછોડ છે, એ જ ભગવાન કાળિયો ઠાકર છે, એમ બતાવે છે. તો ભાગવતનો એક મંત્ર તમે જુઓ, વયમ નમઃ ક્યાંથી શરૂ થયું? નમસ્કાર કરીએ છીએ અમે બધા, હું એકલો નહીં. ભાગવતનો ઋષિ એમ કહે છે કે અમે બધા ભેગા થઈને હે કૃષ્ણ તને નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કોણ કરે? જેને દર્શન થયા હોય એ નમસ્કાર કરે. દર્શન થાય નહીં ત્યાં સુધી નમસ્કાર પણ થાય નહીં. તમે જોજો, કોઈ પણ વસ્તુનું તમને પૂરો પરિચય ન મળે ને ત્યાં સુધી તમને એમાં ભાવ ન થાય, પણ પૂરેપૂરો પરિચય મળે પછી જ એમાં ભાવ થાય, પછી આપણું માથું નમી જાય. રામચરિત માનસમાં તો લખ્યું છે, જાને બીનુ ના હોઈ પરતીતિ, જાને બીનુ ના હોઈ પરતીતિ, બીનુ પરતીતિ હોઈ ન પ્રીતિ, બીનુ પરતીતિ હોઈ ન પ્રીતિ, જાને બીનુ ના હોઈ પરતીતિ, જાને બીનુ ના હોઈ પરતીતિ. જાણ્યા વગર કોઈથી પ્રતીતિ થાય નહીં, અને પ્રતીતિ વગર કોઈથી પ્રીતિ થાય નહીં. નમસ્કાર એ જ માણસ કરી શકે જેને દર્શન થયા હોય. પણ તમે જોજો, 100 રૂપિયાની નોટ કે 500 ની નોટ કાગળ જ છે, પણ એમાં આપણને 100 રૂપિયાના દર્શન કેવા ફડાક દઈને થઈ જાય છે. એમાં કોઈને કેવું પડે, તમે જોજો, નહીં સુધતું હોય એને ખબર તો પડી જશે 500 ની છે, હા 100 ની છે, ખબર પડી જશે. પણ એની એ જ આપણી સામે મૂર્તિ હોય અને એમાં આપણે ઈશ્વરના દર્શન કરવા હોય તો કેટલી વાર આંખો બંધ કરીએ તો એ માંડ માંડ થાય છે. ક્યાં ઘટે છે? શું ઘટે છે? કારણ કે એને જાણ્યો નથી, એટલા માટે નમસ્કાર થતા નથી. એકવાર એને જો જાણી લઈએ તો એને પૂરેપૂરું આપણું મસ્તક નમી જાય છે. એટલા માટે જણાવે છે. કોણ છે આ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ જ આ કૃષ્ણ છે જેને જાણી લેવાથી બધું જ જાણી લેવાય છે. એક પુરાણ પુરુષને જાણી લેવાથી બધું જાણી લેવાય છે. વેદ તો કહે છે સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભૂમિગો સર્વંત્ય તપુષ્વાક્ય દિદશાંગુલમ. એમ કહે છે કે એને હજારો મસ્તકો છે, હજારો હાથ છે, હજારો પગ છે, અને એને જેટલો તમે જાણવાની કોશિશ કરો છો એટલો 10 આંગળી આગો હાલ્યો જાય છે. એ જ આ કૃષ્ણ છે જેને જાણી લેવાથી બધું જ જાણી શકાય છે. એટલા માટે ભગત બાપુ કહે છે કેવો હશે આકાશને ઘડનાર ના ઘરને કોણે ઘડિયા હશે, ઘરને કોણે ઘડિયા હશે. આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. અધરે ચકે પ્રલયો ગયા પુર કે લયો કેવડા હશે.
સિંહાસન અખંડિત ક્યાં હશે? પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે? એનો કૂવો કેવડો હશે? એ કોસ હાકણ હાર હા ખેડૂત યુગો ક્યાં હશે? એ કોષ હાકણ હાર હા ખેડૂત ઉગો ક્યાં હશે? આકાશને ઘડનારના ઘરને કોણે ઘડ્યા હશે? અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે? એક વસ્તુને જાણી લઈએ, આ પૃથ્વી તણો પીંડો કર્યો એ રજલાવતો ક્યાંથી હશે? અને જગ ચાક ફેરવનાર એક કુંભાર બેઠો ક્યાં હશે? દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે? અને એક કોસ હાકણહાર ખેડૂત ઉભો ક્યાં હશે? બે બે મસાલો બાળતો મળી બાળતો જોતો હશે, તો જોતો હશે. અજવાળતો ઉજાળતો યુગો મસાલી ક્યાં હશે? અજવાળતો ઉજાળતો ઉભો મશાલી ક્યાં હશે? આ બે બે મસાલો સૂરજ અને ચંદ્રની જે બાળે એ વળી અજવાળે છે, ઉજાળે છે. એ જ મશાલીને જાણવાનું ભાગવત કહે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ જગતને જેણે બનાવ્યું છે એ જ કૃષ્ણને જાણવાની વાત ભાગવત કરે છે, એને નમન કરવાની વાત કરે છે. એટલા માટે ઋષિઓને બરાબર ખબર છે કે આ લોકોને જો આનો મહિમા નહીં ચિત્તમાં બરાબર પરોવીએ તો આ ભાગવતમાં રસ નહીં લે. એટલા માટે કૃષ્ણને નમસ્કાર કર્યા અને પછી ભાગવતનું મહત્વ બતાવે છે કે આ ભાગવત કઈ રીતે આપણને ઉપયોગી છે. ઘણાને પ્રશ્ન થાય કે ભાગવત જેના ઘરે થાય એના પિતૃઓને મોક્ષ મળી જાય, આ વાત સાચી છે? ઘણા બધા પ્રશ્ન એવા થાય ઘણાને. પણ તમને બધાને ખબર છે કે કોઈ પિતૃએ ઉપરથી ટપાલ લખી નથી, હા, કે મને મોક્ષ મળી ગયો છે. બરાબર છે? અને આપણે કોઈ દિવસ ત્યાં જઈને પૂછવા ગયા નથી કે મળ્યો કે નહીં. છતાંય આપણે ભાગવત કરીએ છીએ. શું કામ? કારણ એટલું જ છે, ભાગવતનો ઋષિ કહે છે ધન્યાઃ ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપિ તથા ધન્યમ. ભાગવતનો ઋષિ કહે છે કે આ કથા એવી છે, આ વાર્તા એવી છે જે પ્રેતની પીડાનો વિનાશ કરી નાખે. એના વાક્ય ઉપર વિશ્વાસ છે. શું કામ? કારણ કે એને આપણી પાસેથી મત લેવા નથી, એને આપણી પાસેથી રૂપિયો જોતો નથી. એને વેલા અને પાંદડા અને કંદમૂળ ખાઈ ખાઈને આપણા માટે લખ્યું કે ધન્યાઃ ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ વાર્તા જ ધન્ય છે કે જે પ્રેતની પીડાનો નાશ કરી નાખે છે. એના વાક્ય ઉપર વિશ્વાસ મૂકી અને હજારો વર્ષથી ભાગવતની કથા થાય છે. ભાગવતમાં એક જગ્યાએ તો એવું લખ્યું કે ભાગવત કરે એના પિતૃને મોક્ષ મળે એમ નહીં. ભાગવત કરવાનો વિચાર જ એને આવે જેના પિતૃને સદગતિ મળી ગઈ હોય, બાકી કોઈને વિચારે આવતો નથી. હા, સદગતિ ન મળી હોય તો વિચાર આવી શકે જ નહીં. કારણ કે રૂપિયા બગાડવાના કેટલા રસ્તા છે, તમે વિચારો તો ખરો. એક રસ્તો થોડો છે. આવું ભગવાનના નામ લેવાય અને આમાં તમે જોજો ફાયદો કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ કાંઈ નુકસાન તો જાતું જ નથી. 3 કલાક માણસ બેસે, જુઓ તમે, એ 3 કલાક કોઈની નિંદા કરતો નથી, 3 કલાક કોઈની કુથલી કરતો નથી, 3 કલાકમાં કોઈના માટે ખરાબ વિચારતો નથી, અને 3 કલાક ભગવાનનું નામ સાંભળે છે. આવા 7 દિવસની 6 કલાક તમે ગણો, 6 દિવસની 6 કલાક ગણો તો 36 કલાક સુધી 100, 125, 150, 250 માણસને નિંદાથી દૂર રાખવા, ભજન કરાવવું, વાસનાથી દૂર રાખવા, એ કઈ નાનું હુનું પુણ્ય છે? તમે વિચારો તો ખરા. કેવડું મોટું પુણ્ય થયું કહેવાય. એટલા માટે ભાગવતનો ઋષિ બતાવે છે કે આ જ ભાગવતની કથા છે. ક્યાં ચાલે છે?
કોણ કહે છે ભાગવત? કહે છે પદ્મ પુરાણના ઉત્તરખંડમાં અને સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં ભાગવતનું મહાત્મ્ય ગવાયું છે. ઋષિ લખે છે કે નૈમિષારણ્ય નામનું વન છે. સાંભળજો, કથા ક્યાં ચાલે છે, કથા ક્યાં શરૂ છે. ભારતમાં 7 અરણ્ય છે પ્રધાન. એમાં એક નૈમિષારણ્ય છે, એક બદ્રિકારણ્ય છે, એક દંડકારણ્ય છે, એક કામકારણ્ય છે, એક ધર્મારણ્ય છે અને એક ચંપારણ્ય છે. એમાં આ ભાગવતની કથા ચાલે છે કયા વનમાં? તો કહે છે નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય એટલે શું? કહે છે નૈમિષારણ્ય એટલે એમ કે એક નિમિષ માટે, એક આંખના પલકારા માટે પણ જે જગ્યા ઉપર આપણી મતિ છે એ ચલિત ન થાય એવી જગ્યાનું નામ નૈમિષારણ્ય છે. એ જ જગ્યાનું નામ નૈમિષારણ્ય છે કે આપણી મતિ ચલિત ન થાય નિમિષ માત્ર માટે પણ. વળી કથા તો એવી છે કે ઋષિઓ અહીંયા આવી અને કથા કરી. ક્યાં? તો કે નૈમિષારણ્યમાં. કોણ કથા કહે છે? ભાગવત લખે છે જુઓ તો કહે છે સૂતજી કથા કહે છે. કોણ સાંભળે છે? શૌનક આદિ 88,000 ઋષિઓ સાંભળે છે. સૂત કોણ છે? તો કહે છે સૂત એ કોઈ વ્યક્તિનું નામ નથી, સૂત એ પદવી છે, સૂત એ જાતિ છે. કેવી જાતિ છે? તો કહે છે જેની માતા બ્રાહ્મણ હોય અને જેનો પિતા ક્ષત્રિય હોય એમાંથી જે ઉત્પન્ન થાય એ સૂત છે. એવા રોમહર્ષણ નામના સૂતજી આ ભાગવતની કથા કહે છે. કોણ સાંભળે છે? શૌનક. શૌનક કોણ છે? કહે છે ઋગ્વેદી બ્રાહ્મણ છે, વિદ્યાવ્યાસ છે. અત્યારે એક યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર હોય એવી રીતે એક યુનિવર્સિટીનો કુલપતિ છે ત્યારનો શૌનક, એ સાંભળે છે કથા. એની સાથે 88,000 ઋષિઓ આ કથાને સાંભળે છે. શૌનક પ્રશ્ન કરે છે અને સૂતજી એના જવાબ આપે છે. 88,000 ઋષિઓ લાઉડ સ્પીકર વગરના સાંભળે છે. શું કામ? આપણને એમ થાય કઈ રીતે સાંભળતા હશે આ કથાને, પણ ભાગવત બતાવે છે કે ત્યારે માણસ અંદરથી એટલો શાંત હતો કે એને કોઈ અવાજ ભીતરનો કવરાવતો નહોતો. એટલા માટે જે શબ્દ એના કાને પડે સીધો હોહરવો ઉતરતો હતો. અને અત્યારે અંદરના આપણા કોલાહલ એટલા વધ્યા છે કે આપણે અનેક લાઉડ સ્પીકરની જરૂર પડે છે. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં શું કામ આવ્યા? આ જ વનને શું કામ પસંદ કર્યું? તો એનો જવાબ ભાગવત આપે છે કે બધાય ઋષિઓ અને સૂતજી ભેગા મળી અને બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને એમ કહ્યું કે તમે અમને એક એવી જગ્યા બતાવો કે ત્યાં બેસીને અમે ભાગવતની કથા સાંભળી શકીએ. એટલે બ્રહ્માજીએ એને એક ચક્ર આપ્યું કે જાઓ ઋષિઓ, આ ચક્ર જ્યાં સ્થિર થાય ને ત્યાં બેસી જજો અને ભાગવતની કથા સાંભળજો. એ ચક્ર છે એ નૈમિષારણ્યમાં સ્થિર થયું છે. ગોમતી ગંગાનો ઘાટ છે અને ત્યાં સ્થિર થયું છે. એટલા માટે આ કથા ત્યાં કહેવાની છે. તો વળી પાછો એક નવો પ્રશ્ન આપણા મનમાં થાય કે અમારે ચક્ર જોયે છે, અમને આપો. બ્રહ્માજીની પાસે ક્યાં માંગવા જાવું? તમે બહુ જાણતા હોય તો બતાવો. એ ચક્ર આપે નહીં, ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં બેસીને આપણે કથા સાંભળીએ તો રસનો ઉદય થાય. એ ચક્ર અમારે ક્યાં લેવા જવું? એટલા માટે ભાગવત કહે છે હે જીવ, આ ચક્ર બધાયને પહેલેથી બ્રહ્માએ આપેલું જ છે. ચક્રનું નામ છે આપણું મનસ ચક્ર. આપણું મન રૂપી ચક્કર છે એ ફર્યા કરે છે. તમે જોજો એક જગ્યાએ સ્થિર નથી. તમે જોજો આજ નવું રમકડું મનને રમવા આપો એટલે કાલ થાકી જાય, વળી પાછું નવું રમકડું માંગશે, કંઈક નવું જોશે. અને એક જગ્યાએ સ્થિર નહીં હોય, એ થાકી જાય એટલે જૂનું પડતું મૂકે, વળી કંઈક નવી રમત જોવે. અને આપણે એમ કહીએ કે હોય ની અણી ઉપર રાયનો દાણો ટકે ને એટલી વાર મન એક વિષયમાં રહેતું નથી. બધાનો અનુભવ છે કે મન ભગવાનનું ભજન ન કરે ને તો તમે જોજો કોકને કોકનું ભજન તો કરતું જ હશે. હા, કોઈનું ભજન તો શરૂ હશે જ. ભગવાનનું ના કરે શક્ય છે? મન એટલી વાર સ્થિર નથી. એટલા માટે ભાગવત કહે છે કે ભાઈ આ મન સ્થિર થશે જ નહીં. શું કામ? કારણ કે એ ભૂલું પડેલું છે.
આ એનો મલક નથી, આ એનો દેશ નથી. અહીંયા તો એ ભૂલું પડીને આવ્યું છે. અને ભૂલો પડેલો માણસ હોય એ ક્યાંય બેહીને પોરો ન ખાય, તમને ખબર છે. ક્યાંય બેસીને વિશ્રામ ન કરે, એ ફાંફા જ મારતો હોય. જે માણસ ભૂલો પડ્યો હોય એ ફાંફા જ મારે. એટલા માટે આપણું મન ફાંફા મારે છે. અને એ મનને સ્થિર કરવા માટેની ચાવી છે એ જ ભાગવત છે. એટલા માટે ભાગવતને બતાવ્યું કે નૈમિષારણ્યમાં ગવાયું છે. આપણે પણ આપણા મનને સ્થિર કરી અને બેસવાનું છે. એટલા માટે ગંગા સતી કહે છે પાનબાઈને, પાનબાઈ મન સ્થિર કરી અને તમે આવો મેદાનમાં તો તમને બતાવી દઉં 52 બાર, પણ એકવાર સ્થિર તો કરો, એકવાર તમારું મનને સ્થિર તો કરો. એટલા માટે આપણો અખૈયો પણ ગાય છે મનને મારી અને મેંદો કરે. જે મનને મારી અને મેંદા જેવું બનાવી દે એનું આ કામ છે. એકાંતે બેસીને અલખ આરાધે તો પ્રભુજી પ્રસન્ન એને થા. એકાંત બેસી અલખને આરાધે, મનને સ્થિર કરી. પણ મન સ્થિર કેવી રીતે થાય? ઉપનિષદમાં તો એમ કહ્યું છે કે મન બન્યું છે ચંદ્રમાથી. ચંદ્રમાંથી જ મન આપણું બન્યું છે. એટલે વેદનો ઋષિ તો એમ લખે છે ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત. ચંદ્રમામાંથી જ આપણું મન બન્યું છે. ચંદ્રની કળા જેમ વધે ઘટે છે એમ આપણું મન છે એ ઘડીકામ ઘડીકામ ઘડીકામ. પણ એને જો સ્થિર કરવું હોય તો કોઈ સદગુરુ પૂનમના ચાંદ જેવો, પૂનમના ચંદ્ર જેવો જો આમાં આપણને મળી જાય. એટલા માટે સંતો કહે છે સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ, તેજ કરે પણ તપે નહીં, આપે ઉલટા આનંદ. મન સ્થિર કરવા માટે ભાગવત એક ગ્રંથ પૂરતો છે એમ ભાગવત બતાવે છે. એટલા માટે જ અહીંયા શબ્દ વાપર્યો નિમિષારણ્ય. નિમિષ માટે પણ મન જ્યાં સ્થિર ન થાય એવી ભૂમિનું નામ જ ભાગવત છે. મન સ્થિર થાય ને એને જ મઢી કહેવાય. મઢી શબ્દ આપણો સૌરાષ્ટ્રનો છે. હા, મઢી એટલે શું? જ્યાં મન સ્થિર થઈ જાય એ જ મઢી છે. તો એવી મઢીમાં તમે જોજો સંતોએ માંગ્યું તો શું માંગ્યું? મન સ્થિર કરવાનું માંગ્યું. એને એમ ન માંગ્યું કે અમને 1 કરોડ રૂપિયા આપી દે. એને એમ ન માંગ્યું અમને આ પદ આપી દે, અમને આ પ્રતિષ્ઠા આપી દે. એમ ન માંગ્યું. માંગ્યું તો શું માંગ્યું? ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, સમજણના સોટા અમને દેજો, સદગુરુજી મારા શરણો મલેજો. સમજણના સોટા અમને દેજો, સદગુરુજી મોરા શરણો મલે, શરણો માલેજો, શરણો મલેજો. દાસ સવો લખે છે સૌરાષ્ટ્રમાં, ભટકેલા મનની ગુરુ અમારી ભૂલને સુધારી દે. અમારે બીજું તારી પાસેથી કાંઈ જોતું નથી. એક માત્ર જોવે છે તો અમારું મન ભટકેલું છે એની ભૂલને સુધારી દે. અમને નૈમિષારણ્યમાં લઈ જા, અમારે ત્યાં બેસી અને કથા સાંભળવી છે. એટલા માટે મરણ રે તિથિનો બાવાજી મહિમા છે મોટો. મરણ રે તિથિનો બાવાજી મહિમા છે મોટો. અવસર વેળાએ આડા રેજો, સદગુરુજી મોરા શરણો મલેજો. અવસર વેળાએ આડા રેજો, સદગુરુજી મોરા શરણો મલે. હે ગુરુ, હે જગત ગુરુ કૃષ્ણ, અમને નૈમિષારણ્યમાં લઈ જા, અમારા મનને સ્થિર કરી દે. એ જ આ ભૂમિ નૈમિષારણ્ય છે. આપણો નાથ પરંપરાનો સિદ્ધ યોગી કથળનાથ એવું લખે છે કે મન સ્થિર કરવું હોય તો કોઈ સદગુરુનો શબ્દ લાગી જાય
કે પછી કોઈ ગ્રંથનું ભજન શરૂ થઈ જાય તો જ મન સ્થિર થાય છે. मन केरा मेलने तमे धोई करी डारो रे वीरा मारा होजी मन केरा मेलने. તમે ધોવો પણ કેવી રીતે? તમે ધોઈ કરી ડારો રે વીરા મારા શબ્દોના સાબુ લગા. શબ્દનો સાબુ લગાવીને. શબ્દ એટલે શું? એ જ હરિનામ, એ જ કૃષ્ણનું નામ. તમે જેને માનતા હોય એનું નામ. કારણ કે કક્કાના 52 અક્ષરમાં બધાય અક્ષર બોલો એમાં અ તો આવે જ. અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે અક્ષરોમાં હું અકાર છું. કોઈ અક્ષર એના અર્થની બહાર જતો નથી. સુરતી એ શિલા પર એ જાટકી પછાડો રે વીરા મારા હો સુરતી શિલા પર જાટકી પછાડો રે વીરા મારા વદ વદ હોશે સ્થૂરતા રૂપી ધ્યાન રૂપી શિલા ઉપર એ કપડાને પછાડો. કેવી રીતે મનના કપડાને ધોવાનું? કહે છે શબ્દનો હરિનામનો સાબુ લગાવવાનો અને ધ્યાનની શિલા ઉપર એને પછાડો. પછી જો એ મન ઉજળું થાય એની વિધિ ભાગવત બતાવે છે. એ જ આ નૈમિષારણ્ય છે. એક મંત્રમાં વાત કરી કે ઋષિઓ ક્યાં બેઠા છે તો કહે છે નૈમિષારણ્યમાં. કોણ કથા કહે છે? સુતજી. કોણ સાંભળે છે? શૌનક આદિ 88,000 ઋષિઓ સાંભળે છે. અને શૌનક કંઈક પ્રશ્ન પૂછે અને સુતજી જવાબ આપે એ પહેલા સુતજી પોતાના ગુરુ સુખદેવજીને નમસ્કાર કરે છે. સુખદેવજીને નમસ્કાર કરી અને સુતજી કથા કહેવાની શરૂઆત કરવાના છે. પણ કેવો એનો ગુરુ છે બરાબર સાંભળજો. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તં સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મે. પોતાના ગુરુના વખાણ કેમ કર્યા? જો મંત્ર, જો મંત્રની ગહેરાઈ જો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ. મારો ગુરુ એવો છે કે જેને હજી જનોઈ દીધી નથી. પોતાની માના પેટમાંથી જન્મ લીધો. 16 વર્ષની ઉંમરે પોતાના માના ઉદરમાંથી બહાર નીકળ્યો અને પોતાની માતાની ઓરને ખભે લઈ અને દોડ્યો છે. દોડ્યો તો ખરો. એનો બાપ વ્યાસ એની પાછળ દોડ્યો છે. મારો ગુરુ વ્યાસનો દીકરો છે. એનું નામ બતાવ્યું નથી પણ શું કહ્યું? એનો બાપ એની પાછળ દોડ્યો છે. કેવી રીતે? પુત્રેતિ તન્મયતયા દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન વ્યાસ એની પાછળ દોડ્યો. પુત્રમાં તન્મય હતો ને, પુત્રેષ્ણા હતી એટલા માટે કે મેં એટલા 18 પુરાણ બનાવ્યા. મારા પુરાણ કોણ વાંચશે? મારા વેદનો મેં વિસ્તાર કર્યો. આ વેદને કોણ જગતમાં ફેલાવશે? મારા નામને કોણ ઉજળું કરશે? એ પુત્રેષ્ણા હતી. એટલા માટે એનો બાપ પાછળ દોડ્યો. પણ તમે જુઓ સુખદેવજી તો ઊભા ન રહ્યા પણ તરવો ભીનેદુ. એને બદલે ઝાડવાએ જવાબ આપ્યા કે સુખદેવ તું જા, તું તારે અમે જવાબ આપશું. અને વ્યાસ મુનિને ઊભા રાખી અને તરવો ભીનેદુ ઝાડ જવાબ આપે છે. શું આપે છે કે હે વ્યાસ, આ તારો દીકરો છે ને એ આખા જગત માટે ઉપયોગી થશે. એને જવા દે, એમાં જ જગતનું કલ્યાણ છે. આ જન્મ સિદ્ધ વૈરાગી છે. સૌરાષ્ટ્રનું ભજન તો ગાય છે. એ જ જાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી જેના
ઝાડવા પોતે પોતાનું ફળ નથી ખાતા, તારો દીકરો છે એનું ફળ જગત ખાશે, જવા દે એને. ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી જેના આત્મા રે. મારો દીકરો જાય એમાં ઝાડવાને કહે છે તમને રસ છે, હા જવા દે. તારો દીકરો જશે એમાં જગતને રસ છે, એમાં પરમાત્માને રસ છે, કારણ કે એ જગત માટે સંજીવની બનવાનો છે. એ રત્નો રૂપાળા એના અનમોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા એ મોંઘા મૂલવાળા રે, દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી જેના આત્મા રે. દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એના. રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા, પણ હે વ્યાસ, દરિયો કોઈથી એના મોતીની માળા બનાવીને પહેરતો નથી, એમ આ તારો દીકરો છે, પણ એ જગત માટે જાય એ જરૂરી છે. એટલા માટે હે ઋષિઓ, મારો ગુરુ કેટલો મહાન હશે કે જેના બદલે ઝાડે જવાબ આપ્યો. આ વાત ગૂઢ છે. સુતજી કહે છે ઋષિઓ, આ વાતમાં રહસ્ય તો ત્યાં છે કે મારો ગુરુ એવો જન્મસિદ્ધ વૈરાગી છે સુખદેવજી, કે જેને ઝાડની સાથે પણ અદ્વૈત સિદ્ધ કર્યું છે, કે એ જવાબ ના આપે તો એને બદલે ઝાડ જવાબ આપે છે. તરવો અભિનેદ, તરવોએ અભિનેદ કર્યો, સ્ત્વમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવો મારો ગુરુ બધાયના હૃદયમાં નિવાસ કરે છે. મારા ગુરુનું નામ સુખદેવજી છે. નમસ્કાર કર્યા અને પછી શૌનકને કહ્યું કે હે શૌનક, હવે તમે ખુશીથી પ્રશ્નો પૂછો, તમારે શું જાણવું છે? ત્યારે શૌનક કહે છે સુતજીને, હે સુતજી, આ નૈમિષારણ્યમાં